તળાજા તાલુકાના શેળાવદર ગામે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી। રાત્રિના સમયે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીની હત્યા કરવામાં આવી હતી। મૃતક છાયાબેન વનરાજભાઈ ગોહિલ ઉંમર વર્ષ 37ની પોતાના જ પતિ વનરાજભાઈ દ્વારા હત્યા કરવામાં આવી હતી। મૃતક મહિલાને 3 બાળકો છે। હાલ પત્નીની હત્યા કરવામાં આવતા 3 બાળકોનો નોંધારા છે અને પતિ જેલમાં જશે। હાલ પોતાના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘર કંકાસ અને આડા સંબંધના કારણે આ હત્યા થઈ હોવાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું। હાલ ડાટા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક ટીમ બનાવીને આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।